जय जोहार जय आदिवासी। हूँ छू विजय बारे અને વિજય બારે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફિલહાલ હું છું કચ્છની અંદર ભાગ રાખું છું। તો આજે હું કામ કરશું એ તમને દેખાડીશ કે આજ તો ઘણા દિવસ પછી વરસાદ આવ્યો છે, તો એ દેખાડું છું તમને। પહેલાં તો વરસાદ જુઓ કે પાણી આપણે તો વાવતા હતા, પણ પાણી હવે નથી વાવવાનું રહેતું। વરસાદ આવે છે જો, ઘણા ટાઈમ પછી વરસાદ આવે છે। આજે 10-15 દી થઈ ગઈ। दस 15 દિવસ થઈ ગયા પણ વરસાદ નહીં આવતો। હવે આવે તો સારું, અમારે પાણી નહીં વાળવું પડે, પાણી વાળવું પડશે। તો પછી આવે શું કરીએ છીએ, વરસાદ કેટલો આવે છે, વધારે આવે તો તમને દેખાડો। હમણાં તો છાંટા આવે છે થોડા, પછી તમને દેખાડું। તો દોસ્તો વરસાદ તો રહી ગયો છે, છાંટા આવે છે, તો આપણે આ પાઇપ ઓલા જારમાં પાથરી નાખીએ, કેમ કે વરસાદ ના આવે તો જાર ડ્રીપથી પાણી આપણે પીવડાવી દઈશું। તો આ ડ્રીપ પડી છે જો પાઇપું, લુગડામાં બાંધી અને લઈ જાઉં, ત્યાં ફગાઈ આવું, એક ખાતી વધારે જતી રહે। તો ચલો ફટાફટ હું ત્યાં લઈ જાઉં। તો દોસ્તો જો આપણે બાંધી નાખી છે પાઇપું, આ જો આ પાઇપો આપણે બાંધી નાખી છે। હવે લઈ જઈએ અને ત્યાં નાખી દઉં, એટલે પછી પાથરવાની ચાલુ કરી દઈશું આપણે જારની અંદર। તો દોસ્તો આપણે ડ્રીપ પાથરીએ છીએ, ચાલુ કરી દીધું છે। જુઓ આ 3 લાઈનો આપણે પાથરી નાખી છે જો ઠેઠ સુધી। ત્યાં મશીન પડ્યું છે આપણું, આમાં પાથરતા આવીએ છીએ ફટાફટ। ચાલો હવે પછી કેટલી પાથરાઈ છે તમને મળીએ પછી। તો આપણે લાઈનો પાથરતા હતા અને વરસાદ આવી ગયો છે। જો આટલી લાઈનો પાથરાઈ છે આમાં અને ઓલામાં। આજે તો બધી બાકી છે, કેમ કે એકલો છું ને, આમાં બેસાડવાની, પાછી આમાં લાંબી કરવાની, એટલે વાર લાગે છે અને છાંટા આવે છે। 12 વાગી ગયા છે, તો આંબાની નીચે જરીક વાર જતો રહું। તો દોસ્તો આપણે પાછા આવી ગયા છે રૂમ પર, કેમ કે વરસાદ આવી ગયો છે પાછો। જુઓ તમે, પલળીને માંદું પડું એના કરતાં તો વાડી આવી જવું સારું। દોસ્તો આવી ગયો છે વરસાદ ફૂલ, જો ફૂલ વરસાદ ચાલુ થયો છે, ફૂલ તમે જુઓ। ટાઈમ પછી વરસાદ આવ્યો છે, તો આજે તો પાણી નહીં પીવડાવવું પડે આપણે વસ્તુમાં। તો દોસ્તો વરસાદ આવીને પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે। જો ખાડા બધા ભરાઈ ગયા છે, ફૂલ વરસાદ આવી ગયો છે। તો હવે પાણી નહીં વાળવું પડે, આપણે પાઇપ પાથરીએ છીએ આપણે। હવે પાઇપ લઈ જઈએ પાછો થોડીક, પછી તમને મળું છું ત્યાં। તો દોસ્તો આપણે ગાય લેવા માટે ગયા હતા, અને ઉપર જોઈએ તો વાદળ જો કેવા છે તમને દેખાડું। જો કેવા પ્રકાર વાદળ થઈ ગયા છે જો। અને આ ઓલો કપાસ છે જે ખડમાં દેખાતો પણ નહોતો, રાઉન્ડઅપ વાળો કપાસ છે, એટલે ખડની દવા છાંટી દીધી તો કપાસ કેવો ઉપડી ગયો જોરદાર। આ જો। તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો। મળીએ છીએ બીજા બ્લોગમાં। જય જોહાર જય આદિવાસી, બાય।